મહુવાના કોંજળી ગામે થોડા દિવસ પહેલા એક વૃદ્ધાની હત્યા કરનારો એક આરોપી ઝડપાયો છે, ત્યારે એલસીબીની તપાસથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે. શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામની શાંત રાતે એક એવો બનાવ બન્યો જેને સમગ્ર જિલ્લામાં હલચલ મચાવી દીધી. ગામમાં એકલા રહેતા એક માજીનું ઘર અચાનક ગુનાના મેદાનમાં ફેરવાઈ ગયું. અજાણ્યા શખ્સે માજીની હત્યા કરીને સોનાના દાગીના લૂંટી લીધા હતા. આ ઘટના બાદ પોલીસને એક જ પ્રશ્ન સતાવતો હતો કે આ અંતે કામ કોણે કર્યું. તાત્કાલિક ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેએ આ ગુનો ઝડપથી ઉકેલવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સખત સૂચનાઓ આપી દીધી કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના નેતૃત્વ હેઠળ તપાસ ટીમે રાત દિવસ એક કરી દીધી અને તપાસ દરમિયાન એલસીબીના અધિકારીઓએ અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી. ગામમાં ચકાસણી કરી અને બાતમીદારો મારફતે ગુનાના તાર જોડવા શરૂ કર્યા, પણ દિવસો સુધી કોઈ મોટો તાર હાથ લાગ્યો ન હતો. પરંતુ એક દિવસ એક મહત્વની શંકા અને માહિતી મળી કે આ માહિતી પોલીસ માટે ત્રાટકેલી આશાની કિરણ જેવી સાબિત થઈ. તરત જ એલસીબીની ટીમે વિપુલ વાળાને કાબુમાં લઈ અને પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તો ટાળટૂળ કરતો રહ્યો, પરંતુ એલસીબીના અધિકારીઓની સખત પૂછપરછ સામે આખરે તે ત્રુટીઓ અને કબૂલાત કરી દીધી કે હા, આ હત્યા મેં જ કરી. તેના જણાવ્યા અનુસાર લૂંટ દરમિયાન લીધેલા સોનાના દાગીના પુરાવા છુપાવવા માટે તેને નદીના વહેતા પાણીમાં ફેંકી દીધેલા હતા. પોલીસે હવે તે દાગીના શોધવા માટે કામગીરી શરૂ કરી છે. વિપુલ ગિરધરવાળા, ઉંમર 34 વર્ષ અને માર્કેટિંગ યાર્ડનો વેપાર કરતો હતો. ઉતાવળા હનુમાનજીના મંદિર પાસે રહેતો હતો. ગુનાની કબૂલાત બાદ તેને વધુ તપાસ માટે મહુવા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ભાવનગર એલસીબીની આ સફળ કામગીરી ફરી એકવાર સાબિત કરે છે કે ગુનો તમે ગમે એટલો ચતુરાઈથી કરેલો હોય, પણ કાયદાના હાથ લાંબા છે. સત્ય હંમેશા બહાર આવીને જ રહે છે. નમસ્કાર. આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.